સુરત શહેર ઝોન 4 વિસ્તારમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત સુરત પોલીસ દ્વારા કાર્યક્રમ યોજાયો। ઝોન 4ના વિવિધ વિસ્તારમાં આવતા કુલ 6 પોલીસ મથકોમાં સમાવેશ થાય છે, ત્યારે ઝોન 4 દ્વારા 1.60 કરોડ કરતાં વધારેનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો। કરોડ ચોરીમાં ગયેલ દાગીનાઓ, ચોરાઈ ગયેલા વાહનો, મોટરસાયકલો સહિત કુલ 50 વાહનો પરત કરવામાં આવ્યા। 203 મોબાઈલો પણ પરત કરવામાં આવ્યા છે। સુરત પોલીસ દ્વારા દર મહિને તેરા તુજકો અર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આજરોજ સુરત શહેરના ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે, એમનો મુદ્દામાલનો તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ। આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1 કરોડ અને 60 લાખની ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। એમાં ઘરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો, મોટરસાયકલ, 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો, અને જે મોબાઈલ ચીલ ઝડપ અને ચોરી થયેલી, ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને તેરા તુજકો કાર્યક્રમ કરવામાં આવે છે, ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે એ ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે। આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપીએ કોર્ટ જોડે સંકલન કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। કેટલી અલગ અલગ ફરિયાદોના આધારે રિકવરી કરવામાં આવી? લગભગ 150 થી 300 ફરિયાદોનો મુદ્દામાલ હતો, અને એ તમામ ફરિયાદીઓ હાજર છે, એમને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે।